નમસ્કાર દોસ્તો, બળકોમાં આજે આપનું સ્વાગત છે. હું છું રાજન જોશી. આજે તમને ગુજરાતની નિર્ભય ગ્રામ પંચાયતની વાત કરવી હતી. તમને એવું થતું હશે કે ગુજરાતની ગ્રામ પંચાયત અને એ પણ નિર્ભય ગ્રામ પંચાયત. હા, કારણ કે તમારી ગ્રામ પંચાયતોમાં તાળા લગાવવામાં આવે છે, દરવાજાને સ્ટોપર બંધ કરવામાં આવે છે, પણ ગુજરાતમાં એક એવી પંચાયત છે જેને પાછળનું બારણું જ નથી, તો સ્ટોપર કે તાળું મારવાની ક્યાંથી? હા, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અંદર પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયત છે, જ્યાં આગળ પાછળનો દરવાજો નથી. પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત આશરે 5 ગામની ગ્રુપ ગ્રામ પંચાયત છે. ત્યાં કોમ્પ્યુટર પ્રિન્ટર જેવી વસ્તુઓ છે, કિંમતી વસ્તુઓ, જ્યાં કોમ્પ્યુટરની અંદર કિંમતી સરકારી દસ્તાવેજો છે, એ ગ્રામ પંચાયતોના ડોક્યુમેન્ટ્સ છે, એના દફતર પડ્યા છે, એવી જગ્યાએ દરવાજો નથી. સરકારને બદનામ કરવા માટે કેટલાક કર્મચારીઓ અથવા તો કેટલાક વ્યક્તિઓ જાણે પાછળ પડી ગયા હોય તેવી પરિસ્થિતિ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતની બની છે. વિઝ્યુઅલ્સમાં જુઓ, પાછળનો દરવાજો નથી તો તિજોરી આડી મૂકી દેવામાં આવી છે. શું ડોક્યુમેન્ટો સલામત હશે? શું કોમ્પ્યુટરની ચોરી નહીં થાય? અરે, કોમ્પ્યુટરો સલામત રહેતા હશે, રાત્રે કોઈ ઘૂસી જાય, ડોક્યુમેન્ટમાં ચેડા કરી જાય તો કોની જવાબદારી? કેવા સ્થળે આવેલી છે પંચાયત જુઓ તમે. વિઝ્યુઅલ્સમાં હમણાં જ જોવા મળશે તમને. અમે આ પંચાયતને નિર્ભય પંચાયત એટલા માટે કહી, નિર્ભયસિંહ રાઠોડ જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે, એમનું ગામ છે. ભારતીય જનતા પાર્ટીના નિર્ભયસિંહ નામ એમનું નિર્ભય છે, એટલે કદાચ જનતાને નિર્ભયતાની પ્રતીતિ કરાવવા માટે એમના ગ્રામ પંચાયતમાં દરવાજો નહીં રાખ્યો હોય. આવા આધુનિક યુગની અંદર ગ્રામ પંચાયત માટે સરકાર લાખો રૂપિયા ખર્ચે છે, પણ આ ગ્રામ પંચાયતમાં દરવાજો રાખવાના પૈસા નથી. કેમ દરવાજો નથી નાખવામાં આવ્યો? કોણે રજૂઆત કરી અને એનું પાલન ના થયું? પણ કોઈક એવું કારણ છે કે આ દરવાજો ન નાખવા માટે પ્રેરિત કરતું હોવું જોઈએ. તમે જુઓ, પંચાયતની આજુબાજુ વિઝ્યુઅલ્સમાં જોઈ રહ્યા છો આપ, પંચાયતની આજુબાજુ કેવી ગંદકી છે. બિચારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાવે છે, પણ આ પંચાયતની અંદર જુઓ કેવી પરિસ્થિતિ છે. ગુજરાત સરકાર પણ પૈસા ખર્ચે છે. હમણાં જ સ્વચ્છતા અભિયાન પૂરું થયું, ઠેર ઠેર બધાએ ઝાડુ લઈને આટા માર્યા, જ્યાં કચરો ના દેખાતો હોય ત્યાં. પણ આ પંચાયતની આજુબાજુ ઓટલા ઉપર ઘાસ ઉગી ગયું છે. શું કહેવા માંગો છો ભાઈ? સરકાર ખરાબ છે? પારદર્શક વહીવટવાળી સરકારને તમે બદનામ કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીએ જાગૃત થવાની જરૂર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્ભયસિંહનું ગામ હોય ત્યાં પંચાયત નિર્ભય થઈ જાય છે, એટલે દરવાજા રાખવાની જરૂર નથી એવું કહેવાય. મિત્રો, બળકો જોતા રહો, ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમતો હોય તો એને અવશ્યથી શેર કરજો, પણ એક નાનકડી કોમેન્ટ જરૂરથી લખજો. બાકી સરકારને બદનામ કરવાનું તંત્ર કરતા લોકો સામે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ શા માટે ચૂપ બેઠા છે? અમને હજુ પણ ખબર નથી પડતી કે દરવાજા વગરની પંચાયત વહીવટદારથી ચાલે છે, તો વહીવટદાર માત્ર શું પૈસાનો વહીવટ કરે છે? જનતા પણ નારાજ છે, એક ગામના લોકો પણ નારાજ છે કે પંચાયતને દરવાજો નથી. શા માટે સરકારની આબરૂ કાઢો છો?
શા માટે સરકારી તંત્રને બદનામ કરો છો? શેર કરી લો ચેનલને, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એક કોમેન્ટ અવશ્ય કરજો. આભાર.